અંકલેશ્વર શહેરના શક્તિનગર સ્થિત બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા ITI ખાતે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દિલ્હીથી પધારેલ 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા વ્યસન મુક્તિ અભિયાન ફેકલ્ટી BK દલપતભાઈએ હાજરી આપી હતી। તેમને વિદ્યાર્થીઓને વ્યસનની ગર્તામાં ધકેલતા અટકાવવા અને સગડોશથી બચાવવા માટે વ્યવહાર ઉપાય જણાવ્યા હતા। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાવસ્થામાં જાગૃતિને ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે। રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેલા મોટિવેશન વક્તા અને મેન્ટલ હેલ્થ સ્પેશિયાલિસ્ટ BK કેતનભાઈ આજના યુગમાં ડિજિટલ વેલ્સના મહત્વ વિશે સમજ આપી હતી। મોબાઈલ અને સોશિયલ મીડિયાનો અતિરેક વચ્ચે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તે અંગે તેમણે વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। અંકલેશ્વર શક્તિનગર સેવા કેન્દ્ર સંચાલિત BK જયશ્રી દીદીએ રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા વધારવા અને મન પર કાબુ મેળવવાની રીત શીખવી હતી। કાર્યક્રમ દરમિયાન અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓને અત્યંત શાંતિપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું અને પોતાનું જીવન વ્યસન મુક્ત રાખવા શપથ લીધા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન શક્તિનગર બ્રહ્માકુમારીઝ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેનો હેતુ યુવા પેઢીને સાચી દિશા આપવાનો રહ્યો હતો। ઓમ શાંતિ। આજે અમે ITI અંકલેશ્વરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા નશા મુક્તિ અભિયાન અને ડિજિટલ વેલનેસ માટે અહીંયા એક કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમને અમે આવનારી જિંદગીમાં કેવી રીતના નશાથી મુક્ત અને ડિજિટલનો કેટલો ઉપયોગ કરવો જોઈએ એના માટે માહિતી આપી હતી। બ્રહ્માકુમારી તરફથી અમારા ITIના તાલીમાર્થીઓને નશા મુક્તિ માટે તેમજ મોબાઈલ માટે જે માહિતી આપવામાં આવી, વખતો વખત અહીંયાથી અમારા સંપર્કમાં છીએ જઈશું અને વખતો વખત અમારે ત્યાં આવો કાર્યક્રમ થાય છે, જેનાથી છોકરાઓને ભરપૂર લાભ થાય છે અને છોકરાઓમાં આગળની જીવન કઈ રીતના જીવવું તેની લોકોને બહુ સરસ માર્ગદર્શન મળે છે। તે બદલ હું બ્રહ્માકુમારી તરફથી આપણા બધા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું।